હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયને લગતા એક એમસીક્યુની ચર્ચા કરીશું. એમસીક્યુ છે, નીચેના વિધાનો પૈકી કઈ ટેકનિકનો ઓડિટર ઉપયોગ કરતો નથી? ઓપ્શન એ, આમ નોંધ અને પેટા નોંધોનું વાઉચિંગ. ઓપ્શન બી, મિલકતો અને દેવાના મૂલ્યની સાચાપણાની ચકાસણી. ઓપ્શન સી, નાણાકીય પત્રકો એવી રીતે રજૂ કરવા કે જેથી ભાવિ વિકાસ માટે જરૂરી નાણાં આકર્ષવા માટે વધુ સારી નફાકારકતા બતાવે. ઓપ્શન ડી, આંતરિક અંકુશની પદ્ધતિની કાર્યક્ષમતા અને અસરકારકતાની ચકાસણી કરવી. આપણે ઓડિટિંગ કરતી વખતે ઓડિટર કઈ ટેકનિકનો ઉપયોગ કરતો નથી એમ પૂછ્યું છે. ઓપ્શન એમાં આપણે કીધું છે આમ નોંધ અને પેટા નોંધોનું વાઉચિંગ. તો વાઉચિંગનું કામ કરવાનું પણ ઓડિટરે હોય છે. તે ઉપરાંત મિલકતો અને દેવાની મૂલ્ય જે નોંધાયું છે એ સાચું જ છે કે કેમ એની ચકાસણી કરવાનું કામ પણ ઓડિટરનું છે. આપણે એટલે આ બંને ઓપ્શન તો ન હોઈ શકે. ઓપ્શન સી છે, નાણાકીય પત્રકો એવી રીતે રજૂ કરવા કે જેથી ભાવિ વિકાસ માટે જરૂરી નાણાં આકર્ષવા વધુ સારી નફાકારકતા બતાવે. આ જવાબ સાચો નથી. આ કામ ઓડિટરનું નથી, કારણ કે કોઈ પણ પેઢી કે કંપની છે એ જરૂરી નાણાં આકર્ષવા માટે વધુ સારી નફાકારકતા બતાવતું હોય તો ઓડિટરની એ ફરજ છે કે એ જે નાણાકીય પત્રકો છે, નફા નુકસાન ખાતું કે પાકું સરવૈયું સાચી અને વાજબી પરિસ્થિતિ બતાવતા હોય તો નાણાં આકર્ષવા માટે ખોટી રીતે કોઈ વિગતો બતાવવામાં આવી હોય, નફાકારકતા વધુ બતાવવામાં આવી હોય તો એની ફરજ છે કે એ શેર હોલ્ડરોના ધ્યાનમાં લાવે. એટલે ઓડિટર આ ટેકનિકનો ઉપયોગ કરતો નથી. એટલે આપણો જવાબ છે સી. ડી છે, આંતરિક અંકુશની પદ્ધતિની કાર્યક્ષમતા અને અસરકારકતાની ચકાસણી કરવી. એનું કામ છે. આંતરિક અંકુશની પદ્ધતિ કેવી છે, અસરકારક પદ્ધતિ હોય તો એની તપાસની પદ્ધતિ એ પ્રમાણે રહે. જ્યારે જે કંપનીમાં આંતરિક અંકુશની પદ્ધતિ થોડી લિબરલ હોય ત્યાં એને સ્ટ્રિક્ટ ચેકિંગ કરવાનું હોય છે. એટલે એ ટેકનિકનો ઉપયોગ તો ઓડિટર કરતો હોય છે. આપણો સાચો જવાબ છે સી. કોઈપણ ધંધાકીય એકમમાં જરૂરી નાણાં આકર્ષવા માટે વધુ સારી નફાકારકતા બતાવવા માટે જો હિસાબો એ રીતે, પત્રકો એ રીતે રજૂ થયા હોય તો એ રજૂ કરવાનું કામ ઓડિટરનું નથી. એનું કામ છે એને ચકાસવું અને એની સત્યતાની તપાસ કરવી.